વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીના મામલે અપડેટ સામે આવી રહી છે। ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના પદ પર ચૂંટણી યોજવામાં આવી રહી છે। 2344 મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે। 60 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ 12 વાગ્યા સુધીમાં 12% જેટલું સરેરાશ મતદાન થયું છે। અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। 12 વાગ્યા સુધી 12% જેટલું મતદાન થયું, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના પદ છે કે જેના પર ચૂંટણી યોજાઈ છે। 2344 મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે। 2344 જેટલા મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। 60 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। 12 વાગ્યા સુધીના આંકડા પણ સામે આવી ચૂક્યા છે કે 12 વાગ્યા સુધી મતદાન કેટલું થયું છે, તો 12% જેટલું સરેરાશ મતદાન 12 વાગ્યા સુધી નોંધાયું છે। અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। 2344 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 60 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન શું અપડેટ મળી રહી છે? ચોક્કસથી અને વાત કરવામાં આવે તો આજે ગુજરાતભરના જે 12 એસોસિએશનો છે તેની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેની અંદર અત્યારે હાલ જે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન છે તેના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વકીલો છે તેમાં મતદાન કરવાનો જે અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। કહી શકાય કે 60 જેટલા ઉમેદવારો છે તેમની ચૂંટણી જંગની અંદર ઝંપલાવેલું જોવા મળી રહ્યું છે અને 2300 જેટલા મતદારો છે ત્યાં ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છે તે પ્રમાણે જે મતદારો છે તે અત્યારે મતદાન કરવા માટે પહોંચે છે। જે વકીલો છે તે પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટેની જે પરંપરા છે તે અત્યારે હાલ જાળવી રાખતા જોવા મળી રહ્યા છે। આપણી પાસે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના મુખ્ય ચૂંટણી કમિશનર એન.કે. ગાંધી છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે। 12 વાગ્યા સુધીનું સરેરાશ 12% મતદાન, કયા પ્રકારની પ્રક્રિયા? ખૂબ જ સરસ મતદાન થઈ રહ્યું છે। વોટર્સ બી ખાસું બધું ઇન્ટરેસ્ટ લઈને આવી રહ્યા છે અને જે પ્રમાણે રસ છે, અત્યાર સુધી 24% જેટલું મતદાન થયું છે અને ખૂબ જ દિલગીરીથી બધા ઉમેદવારો બી ઇલેક્શન લડી રહ્યા છે। કયા પ્રકારની ચોકસાઈ અને કાળજી અત્યારે હાલ મતદાન મથક ઉપર રાખવામાં આવી રહ્યું છે? ટોટલ 2344 મતો છે, જે ગે વખતે કરતાં 600 મત વધારે છે। એટલે જે પણ એડવોકેટ આવે છે એ બધાના ઓળખપત્ર, જે બાર કાઉન્સિલર જે કાર્ડ છે એ વેરીફાઈ કરીને તેમને મતપત્ર આપવામાં આવે છે। જે ચોક્કસથી કહી શકાય જે પ્રમાણે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું કે જે વકીલ મિત્રો છે તેમના દ્વારા અત્યારે હાલ જે મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે। જે બેલેટ પેપર છે તે બેલેટ પેપર પહેલા ચકાસણી કરવામાં આવે છે। જે ઓળખપત્ર હોય તેની ચકાસણી અહીંયા જે ટેબલ બનાવવામાં આવે છે ત્યાં આગળ કરવામાં આવે છે। જે નામનો પહેલો ડિજિટ હોય તે પ્રમાણે અત્યારે હાલ બૂથ બનાવવામાં આવે છે। તો બૂથ ઉપર બેલેટ પેપરની ચકાસણી કર્યા બાદ જ માફ કરજો, બેલેટ પેપર નહીં પરંતુ જે ઓળખપત્ર છે તેની ચકાસણી કર્યા બાદ તમામ જે ઉમેદવારો છે તેના જે બેલેટ પેપર બનાવવામાં આવે છે તે બેલેટ પેપર અહીંયા આપવામાં આવે છે અને બેલેટ પેપર આપ્યા બાદ એક રૂમ બનાવવામાં આવે છે। ત્યાં આગળ જે સિક્કો છે તે મારવામાં આવશે એટલે કે ત્યાં આગળ જે પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો હોય છે તે પ્રતિનિધિ માટે જે મત આપવાનો હોય છે એટલે કે કહી શકાય કે પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, કારોબારી સભ્ય, જુનિયર કારોબારી સભ્ય સહિત લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે એલઆર, એ તમામ હોદ્દા ઉપરના જે પ્રતિનિધિઓ છે તે ચૂંટવામાં આવતા હોય છે। એટલે અત્યારે હાલ જે ચૂંટણીનો માહોલ છે જે પ્રમાણે મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે 26% જેટલું મતદાન છે તે અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે અને વધુ પણ મતદાન હજી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે એટલે કે મતદાનનો આંકડો જે છે તે વધે પણ તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી। જે પ્રમાણે જોઈ રહ્યા છો કે જે વકીલો છે તે અત્યારે પોતાનો મત છે તે મત પેટીમાં નાખતા પણ જોવા મળી રહ્યા છે। એટલે કે જે ચોક્કસથી અને કહી શકાય કે અત્યારે હાલ ગુજરાત સહિત તમામ 12 એસોસિએશનની અત્યારે હાલ ચૂંટણીનો માહોલ જામેલો જોવા મળે છે। જી, આભાર ધવલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।
ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના પદ પર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં 2344 મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 60 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. અલગ અલગ પદો પર આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 7 સુધી આ મતદાન ચાલવાનું છે. 12 વાગ્યા સુધી 12% જેટલું સરેરાશ મતદાન નોંધાયું હોવાના આંકડા કહી રહ્યા છે. જો 7 સુધીમાં મતદાનની ટકાવારી વધશે.